أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल-मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 246માં ઇરશાદ ફરમાવે છે કે નેમતો ખતમ થવાથી ડરો, કેમ કે જે વસ્તુ નીકળી જાય છે તે ફરી પાછી મળતી નથી. જે કંઈ વસ્તુ આજે આપણી પાસે છે તેની કદર કરીએ. જો કાલે આપણી પાસે ન રહે તો અફસોસ ન કરવો પડે. આજે આપણે જવાન છીએ, કાલે આ જવાની નથી રહેવાની. આજે આપણે તંદુરસ્ત છીએ, કાલની નથી ખબર. આજે આપણી પાસે દૌલત છે, કાલની નથી ખબર. તો જે પણ વસ્તુ આપણી પાસે આજે છે તેનો સદુપયોગ કરીએ, જેથી કાલે જો ન રહે તો અફસોસ ન થાય. આપણી પાસે જે પણ નેમત છે, ચાહે તે પોતાની પર્સનલ હોય અથવા સમાજમાં હોય અથવા બીજી કોઈ પણ રીતે હોય, ઇન્સાનને તેની કદર કરવી જોઈએ. અને જે કોઈ તે નેમતની કદર કરશે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેમાં વધારો કરશે. અને જે કોઈ તેની કદર નહીં કરે અને કુફરાને નેમત કરશે તો પછી તેને પરેશાની અને તકલીફો સહન કરવી પડશે. ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ એક હદીસમાં નેમતની આ રીતે વ્યાખ્યા કરી રહ્યા છે. નેમત તે ઊંટ જેવી છે જેને બાંધીને રાખવામાં આવેલ હોય અને જ્યાં સુધી ઊંટનો માલિક તેની સાથે સારો વ્યવહાર કરે છે તો તે ઊંટ તેની પાસે રહે છે. અને જ્યારે ઊંટનો માલિક તેની સાથે ખરાબ રીતે પેશ આવે છે એટલે તે ઊંટ ત્યાંથી ભાગી જાય છે. કુરઆને મજીદમાં પણ આવેલ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ત્યાં સુધી એક કોમની હાલત નથી બદલતો જ્યાં સુધી પોતે કોમ પોતાની હાલત ન બદલે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.